માતૃભાષા દિવસે મનની મોજનીશીના 1 વર્ષની ઉજવણીના ભાગરૂપે 21 ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ યોજાશે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ, કલાધામ અને પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશી દ્વારા આગામી 21 ફેબ્રુઆરીના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ મનની મોજનીશીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે વિશ્વ માતૃભાષા દિવસ છે, જે આ આયોજનને વધુ ગૌરવપ્રદ બનાવે છે. માર્ચ 2025માં શરૂ થયેલી મનની મોજનીશી શ્રેણી દર મહિને અવિરતપણે યોજાતી રહી છે. ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો 12મો મણકો છે, જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું 1 વર્ષ પૂર્ણ કરશે. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જે સંસ્થા દ્વારા આ ઉમદા હેતુ માટે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ સૌમિલ મુનશી. આરતી શ્યામલ સૌમિલ તરીકે લોકો અમને ઓળખે છે. 50થી પણ વધારે વર્ષનો અમારો આ સંગીત ક્ષેત્રે બહોળો અનુભવ છે. જિંદગીની સંગીત યાત્રાના 50 વર્ષ પછી અમે નક્કી કર્યું કે નવોદિત કલાકારોને, બાળકોને, યુવાનોને કંઈક આપવું અને માતૃભાષાનું ગર્વ થાય, એનું ગૌરવ થાય એ માટેના પ્રયત્નો કરવા. એટલે અમે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટને અમારા 2 ઉદ્દેશો આપ્યા. એક છે વટથી ગુજરાતી અને બીજો કલાધામ. આ કલાધામ થકી અમે મનની મોજ નિશીનો ઉપક્રમ ગયા માર્ચ મહિનાથી શરૂ કર્યો અને ફેબ્રુઆરી મહિનામાં એનો 12મો મણકો, જે યોગાનુયોગ વિશ્વ માતૃભાષા દિવસ છે, એની પ્રસ્તુતિ અમે કરવા જઈ રહ્યા છે. એનો અમને ખૂબ આનંદ છે. સામાન્ય રીતે વિશ્વ માતૃભાષા દિવસ એ એક જ દિવસનો ઉપક્રમ હોય છે અને સોડા વોટરના બોટલના ઉભરા જેવો પછી શમી જાય છે. પણ અમને એવું થયું કે આ પ્રવૃત્તિ અમારે વર્ષ દરમિયાન કરવી જોઈએ, એટલે અમે સાતત્યપૂર્વક આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદનો પણ એમાં અમને સહયોગ સાંપડ્યો છે. આભાર.